Hello student, today we start next lecture of a symmetric group, starting with the theorem. The product of two disjoint cycle in Sn is commutative. The product of two disjoint cycle in Sn is commutative. આવું તમારું સ્ટેટમેન્ટ છે. શું કે સ્ટેટમેન્ટ તો કે ધ પ્રોડક્ટ ઓફ ટુ ડિસજોઇન્ટ સાયકલની વાત કરે બે રેડી ઇન Sn મીન્સ કે તમારું જે સિમેટ્રિક ગ્રુપ આપેલું હોય એની અંદરથી તમને કોઈ બે ડિસજોઇન્ટ સાયકલ આપે છે ઇઝ કોમ્યુટેટિવ. રેડી એક વસ્તુ યાદ રાખજો કે જે સિમેટ્રિક ગ્રુપ છે ને એ આપણું કોમ્યુટેટિવ નથી. રેડી તથા જો બે ડિસજોઇન્ટ સાયકલ ન હોય અને તમે એનું પ્રોડક્ટ કરો કે કમ્પોઝિશન કરો તો એ પણ કોમ્યુટેટિવ થતું નથી. અહીંયા થિયરમ શું આપ્યો છે? ધ પ્રોડક્ટ ઓફ ટુ ડિસજોઇન્ટ સાયકલ. કેવી સાયકલ? ડિસજોઇન્ટ સાયકલ છે ઇન Sn ઇઝ કોમ્યુટેટિવ. આવું આપણે પ્રૂવ કરવાનું છે. રેડી જોઈએ પ્રૂફ. લેટ f ઇઝ ઇક્વલ ટુ p1 p2 અપ ટુ pk એક સાયકલ તમને આપી એન્ડ g ઇઝ ઇક્વલ ટુ q1 q2 અપ ટુ qk બીજી સાયકલ તમને આપી. શેની અંદરથી છે? Sn ની અંદરથી છે. રેડી વી હેવ હવે તમને કેવી કીધી? ડિસજોઇન્ટ સાયકલ કીધી તો વી હેવ સાયકલ નંબર 1 મીન્સ કે f સાયકલ જે આપી ગઈ p1 p2 અપ ટુ pk ઇન્ટરસેક્શન q1 q2 અપ ટુ qk ઇઝ ઇક્વલ ટુ શું થશે? 5 થશે. કેમ તો કે ડિસજોઇન્ટ સાયકલ આપી મીન્સ કે બે સાયકલનું ઇન્ટરસેક્શન કરો શું તમને મળે? 5 મળે. રેડી ટુ પ્રૂવ આપણે સાબિત શું કરવાનું છે તો કે ધ પ્રોડક્ટ ઓફ ટુ ડિસજોઇન્ટ સાયકલ ઇઝ કોમ્યુટેટિવ ઇન Sn ઇઝ એ કોમ્યુટેટિવ. રેડી કોમ્યુટેટિવ તમારે સાબિત કરવાની છે મીન્સ કે પ્રોડક્ટ ઓફ ટુ ડિસજોઇન્ટ સાયકલ ઇન Sn ઇઝ એ કોમ્યુટેટિવ સાબિત કરું. હવે પ્રોડક્ટ મીન્સ કે પ્રોડક્ટ ઇઝ નથિંગ બટ ધ કમ્પોઝિશન ઓફ મેપિંગ એજ. રેડી મીન્સ કે ટુ પ્રૂવ f કમ્પોઝિશન ઓફ g ઇઝ ઇક્વલ ટુ g કમ્પોઝિશન ઓફ f મીન્સ કે પ્રોડક્ટ ઓફ ટુ ડિસજોઇન્ટ સાયકલ ને મારે કોમ્યુટેટિવ દર્શાવી છે. જોઈએ કેસ નંબર 1 કે x બિલોંગ્સ ટુ p1 p2 અપ ટુ pk મીન્સ કે x રહ્યો એ f સાયકલ ની અંદર તમારે આવેલો છે. x રહ્યો એ f સાયકલ ની અંદર આવેલો છે. હવે ખાસ ધ્યાન રાખજો સાયકલ ની અંદર આવેલો હોય મીન્સ કે ઈ એલિમેન્ટ ની પોતે જ પોતાની ઇમેજ હોય નહીં. મીન્સ કે અહીંયા તમે f ઓફ x લ્યો તો ઇટ ડઝ નોટ ઇક્વલ ટુ x આવે. x તો આવે જ નહીં કેમ કે સાયકલ ની અંદર પોતે જ પોતાની ઇમેજ ન હોય. એલિમેન્ટ ને પોતે જ પોતાની ઇમેજ સાયકલ ની અંદર આવેલી હોય નહીં. રેડી આપણે આગલા લેક્ચરમાં એ ભણ્યા હતા. મીન્સ કે અહીંયા f ઓફ x લઈશો તો ઇટ ડઝ નોટ ઇક્વલ ટુ x આવે. નેક્સ્ટ શું લીધું કે x રહ્યો એ p1 p2 અપ ટુ pk ની અંદર છે પણ x રહ્યો એ q1 q2 અપ ટુ qk ની અંદર નથી. મીન્સ કે એની અંદર નથી તો મીન્સ કે તમે એમ કહી શકો કે g ઓફ x ની ઇમેજ જોતી હોય તો x આવે. રેડી કેમ કે એ સાયકલ ની અંદર નથી. g તમને સાયકલ આપી એ સાયકલ ની અંદર x છે નહીં. મીન્સ કે g ઓફ x ની ઇમેજ શું થતી હોય? x થતી હોય. રેડી અહીંયા x રહ્યો એ f સાયકલ ની અંદર હતી મીન્સ કે f ઓફ x ની ઇમેજ x થશે નહીં કેમ કે એલિમેન્ટ ને પોતે જ પોતાની ઇમેજ સાયકલ ની અંદર હોય નહીં. તો આ એલિમેન્ટ સાયકલ ની અંદર નથી મીન્સ કે પોતે જ પોતાની ઇમેજ હોય. રેડી મીન્સ કે g ઓફ x ઇઝ ઇક્વલ ટુ x f ઓફ x ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ x. રેડી કેસ નંબર 1 થી હવે જોઈ આપણે પૂરું શું કરવાનું છે તો કે f કમ્પોઝિશન ઓફ g અને g કમ્પોઝિશન ઓફ f મારે સાબિત કરવું મીન્સ કે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ આપણી. રેડી તો કે ફર્સ્ટ લેફ્ટ હેન્ડ સાઈડ f કમ્પોઝિશન ઓફ g ઓફ x x માટે લેવું કેમ કે x આપણે સાયકલ ની અંદર છે ને નથી એવું લીધું. રેડી મીન્સ કે f કમ્પોઝિશન ઓફ g ઓફ x ઇઝ ઇક્વલ ટુ તો કે f એઝ ઇટ ઇઝ g ઓફ x. રેડી નેક્સ્ટ g ઓફ x ઇઝ ઇક્વલ ટુ તો કે g ઓફ x ઇઝ ઇક્વલ ટુ આન્સર શું આવે? x મીન્સ કે g ઓફ x ની ઇમેજ શું મળે? x જ મળે. મીન્સ કે g ઓફ x બરાબર શું આવશે? x મીન્સ કે ઇઝ ઇક્વલ ટુ f ઓફ x. હવે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ તો ડઝ નોટ ઇક્વલ ટુ x મીન્સ કે કાંઈ લખવાનું રહેતું નથી. લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર શું આવી ગયું આપણું? f ઓફ x. નેક્સ્ટ જોઈએ આપણે રાઈટ હેન્ડ સાઈડ તો કે g કમ્પોઝિશન ઓફ f ઓફ x આપ્યું. રેડી તો આગળ શું થાય? g એઝ ઇટ ઇઝ f ઓફ x હવે f ઓફ x ડઝ નોટ ઇક્વલ ટુ x પણ અહીં તમે g ઓફ x આપ્યું તો આન્સર શું આવે? x આવે. તમે g ઓફ f ઓફ x આપ્યું તો આન્સર શું આવશે? f ઓફ x. therefore લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ થાય કેમ કે બેનો આન્સર શું આવે? f ઓફ x. રેડી મીન્સ કે therefore લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. therefore શું થશે? f કમ્પોઝિશન ઓફ g ઇઝ ઇક્વલ ટુ g કમ્પોઝિશન ઓફ f. કેસ નંબર 1 પ્રમાણે તો શું થાય? ધ પ્રોડક્ટ ઓફ ડિસજોઇન્ટ સાયકલ ઇઝ એ કોમ્યુટેટિવ. રેડી નેક્સ્ટ જોઈએ કેસ નંબર 2. આપણે પહેલા કેસમાં શું લીધું હતું? x રહ્યો f સાયકલ ની અંદર હતો. અહીંયા શું લઈ તો કે x રહ્યો f સાયકલ ની અંદર નથી. મીન્સ કે x ઇઝ ડઝ નોટ બિલોંગ્સ ટુ p1 p2 અપ ટુ pk બટ x રહ્યો g સાયકલ ની અંદર લઈ છે મીન્સ કે x બિલોંગ્સ ટુ q1 q2 અપ ટુ qk ની અંદર છે.
ફર્સ્ટ કેસની અંદર કઈ રીતું એમ જો x આની અંદર નથી આ સાયકલની અંદર મીન્સ કે એની ઇમેજ પોતે જ આવતી હોય મીન્સ કે f of x is equal to x જ્યારે x રહ્યો g સાયકલની અંદર છે મીન્સ કે g of x does not equal to x થાય રેડી જો એ લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ તો કે f composition of g of x is equal to f as it is g of x is equal to તો કે g of x does not equal to x પણ અહીં જો f of x હોય તો આન્સર શું આવે x મીન્સ f of g of x તો આન્સર શું આવે g of x આવશે નેક્સ્ટ રાઈટ હેન્ડ સાઈડ જો તો g composition of f of x is equal to શું આવશે તો કે g as it is f of x is equal to તો કે f of x is equal to x મીન્સ આન્સર શું આવે g of x કેમ કે f of x બરાબર શું આવી જશે x તો is equal to g of x રેડી left hand side is equal to right hand side therefore f composition of g is equal to g composition of f થાય કેસ નંબર 2 પ્રમાણે પણ સાબિત થાય નેક્સ્ટ જોઈએ કેસ નંબર 3 કે x belongs to s minus બે સાયકલ જે તમને આપી હતી f અને g એ બંનેનો યુનિયન મીન્સ કે p1 p2 અપ ટુ pk યુનિયન q1 q2 અપ ટુ qk એ s માંથી તમે એ બેને બાદ કરો અને જે બાકીનો s ના કોઈ એલિમેન્ટ વધતા છે એમાંથી x લીધો મીન્સ કે એની તો તમે ઇમેજ લ્યો બેની અંદર f સાયકલની અંદર કે g સાયકલ જેના ઉપર આપ્યું મીન્સ કે એમાં તમે શું કહી શકો કે f of x is equal to x જ થાય અને g of x is equal to x જ થાય કેમ તો કે x રહ્યો એ f સાયકલની અંદર નથી x રહ્યો એ g સાયકલની અંદર નથી શેમાં છે તો કે એ બંનેને યુનિયન કરીને s માંથી બાદ કરો બાકી જે એલિમેન્ટ વધ્યો છે એ એલિમેન્ટ તમારે x તરીકે લીધેલો છે મીન્સ કે એ એલિમેન્ટની ઇમેજ પોતે જ મળે બંનેમાં રેડી f of x is equal to x અને g of x is equal to x રેડી તો જોઈએ લેફ્ટ હેન્ડ સાઈડ is equal to f composition of g of x is equal to શું થશે તો કે f as it is g of x is equal to તો કે x means કે f of x is equal to પણ x next right hand side જાઓ g composition of f of x g as it is f of x is equal to x means કે g of x or g of x is equal to also x therefore left hand side is equal to right hand side f composition of g is equal to g composition of f થાય કેસ નંબર 3 પ્રમાણે પણ સાબિત થઈ ગયું કે પ્રોડક્ટ ઓફ ટુ ડિસ્જોઇન્ટ સાયકલ ઇન એસન ઇઝ એ કોમ્યુટેટિવ રેડી તો કે બાય કેસ 1 2 and 3 f composition of g is equal to g composition of f થાય ready f composition of g is equal to g composition of f થાય છે therefore the product of two disjoint cycle in Sn is a commutative ready product કયો કે composition કયો both are same means કે product એટલે શું product is nothing but the composition of mapping જ છે ready therefore the product of two disjoint cycle in Sn is a commutative next how to find inverse of permutation how to find inverse of the permutation નું inverse કઈ રીતે find થાય જોઈએ કે let alpha is equal to તમને એક permutation આપ્યું છે કે 1 ની ઇમેજ 4 2 ની ઇમેજ 5 3 ની ઇમેજ 1 4 ની ઇમેજ 2 5 ની ઇમેજ 3 અને 6 ની ઇમેજ 6 આવું એક તમને permutation આપેલું છે રાઈટ હવે આનો મારે ઇન્વર્સ ફાઇન્ડ કરવો છે belongs to S6 હવે મારે આને ઇન્વર્સ ફાઇન્ડ કરવો કઈ રીતે થશે તો કે then alpha inverse is equal to શું કરવાનું કે જે એલિમેન્ટની ઇમેજ આવી હતી એને બંનેને ઉલટા કરી નાખવાનું મીન્સ કે જે ઇમેજ છે એને ઉપર લખી નાખવાની અને જે એલિમેન્ટ આપ્યા છે એને શું કરવાનું નીચે લખી નાખવાનું રેડી મીન્સ કે શું થશે તો કે આલ્ફા ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 4 ની ઇમેજ 1 5 ની ઇમેજ 2 1 ની ઇમેજ 3 2 ની ઇમેજ 4 3 ની ઇમેજ 5 6 ની ઇમેજ 6 રેડી શું કર્યું કે જે એલિમેન્ટ અને એની ઇમેજ હતી એને બંનેને શું કર્યું ઉલટું કર્યું જે ઇમેજ હતી મીન્સ કે આ બધી એલિમેન્ટની ઇમેજ છે એને શું કરી દીધી ઉપર મૂકી દીધી અને જે એલિમેન્ટ છે એને શું કરી દીધા નીચે લખી નાખ્યા રેડી મીન્સ કે આલ્ફા ઇઝ ઇક્વલ આ રીતે બન્યું નેક્સ્ટ અને એરેન્જ કરી લઈ સરખી રીતે કે આલ્ફા ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 ની ઇમેજ શું છે 3 2 ની ઇમેજ શું મળશે 4 3 ની ઇમેજ શું છે 5 4 ની ઇમેજ શું છે 1 5 ની ઇમેજ શું છે 2 અને 6 ની ઇમેજ 6 તો આ શું મળ્યું તમને આલ્ફા ઇન્વર્સ મળ્યો શું કઈ ખબર પડી ગઈ ઓનલી ઉલટું જ કરવાનું છે કે જે ઇમેજ મળતી હતી એને ઉપર લખવાનું અને જે એલિમેન્ટ હતા એને નીચે લખવાના અને પછી શું સરખી રીતે આવી રીતે એરેન્જ કરી લેવાનું ઓલ્સો બિલોંગ્સ ટુ S6 જ હોય રેડી મીન્સ કે there is a alpha inverse જે alpha આવો તમને આપ્યો તો પરમ્યુટેશન આ એનું શું મળ્યું મને ઇન્વર્સ મળ્યું રેડી નેક્સ્ટ જોઈએ એક એક્ઝામ્પલ ઇન્વર્સ ફાઇન્ડ કરવાનો કે f is equal to કોઈ એક પરમ્યુટેશન આપ્યું કે 1 ની ઇમેજ 5 2 ની ઇમેજ 4 3 ની ઇમેજ 2 4 ની ઇમેજ 3 5 ની ઇમેજ 1 અને 6 ની ઇમેજ 6 belongs to S6 then find f inverse find કરવો છે તો સોલ્યુશન f is equal to જે તમને પરમ્યુટેશન આપ્યું લખી નાખું નેક્સ્ટ ઓકે f inverse find કરવો મીન્સ કે શું કરવાનું તો કે જે ઇમેજ છે એને ઉપર લખી નાખવાની જે એલિમેન્ટ છે એને નીચે મીન્સ કે 5 ની ઇમેજ શું થશે 1 4 ની ઇમેજ 2 2 ની ઇમેજ 3 3 ની ઇમેજ 4 1 ની ઇમેજ 5 6 ની ઇમેજ 6 તો f inverse ને હરખી રીતે એરેન્જ કરીને લખો શું આવશે કે 1 ની ઇમેજ 5 પછી નેક્સ્ટ 2 ની ઇમેજ 3 3 ની ઇમેજ 4 4 ની ઇમેજ 2
5 ની ઇમેજ 1 અને 6 ની ઇમેજ 6. આ શું મળ્યો તમને? F ઇન્વર્સ મળ્યો. કેનો? તો કે આ F પરમ્યુટેશન આપ્યું હતું એનો તમને ઇન્વર્સ મળે છે. રેડી? અને આપણે વેરીફાઈ કરવું હોય કે F જે પરમ્યુટેશન આપ્યો એની ઇન્વર્સ F ઇન્વર્સ આ જ મળે તો શું કરવાનું? તો કે F અને F ઇન્વર્સ નું પ્રોડક્ટ કરી લ્યો બે પરમ્યુટેશન, તો આન્સર શું આવતું હોય? આઈડેન્ટિટી આવતું હોય. મીન્સ કે શું આઈડેન્ટિટી? એટલે 1 ની ઇમેજ 1, 2 ની ઇમેજ 2, 3 ની ઇમેજ 3, 4 ની ઇમેજ 4, 5 ની ઇમેજ 5 અને 6 ની ઇમેજ 6 તેવું જ તમને મળતું હોય. જો આ બંનેનો તમે F અને F ઇન્વર્સ નો પ્રોડક્ટ કરો તો એવો તમને પરમ્યુટેશન મળે. રેડી? એ આઈડેન્ટિટી મળતું હોય મીન્સ કે ફાઇનલ થઈ જાય તો કે F નો ઇન્વર્સ શું હોય? તો કે આ જ છે F ઇન્વર્સ જે આપણે અહીંયા આપ્યો. રેડી?